નમસ્કાર મિત્રો, એલેક્સ ક્લાસીસ ઈડર રજૂ કરે છે સ્કૂલ એજ્યુકેશનની સિરીઝ, જેમાં ધોરણ 6 થી 12ના અંગ્રેજી વિષય ગુજરાતી મીડિયમના તમામ પાઠોનું લાઇન બાય લાઇન વિશ્લેષણ કરવામાં આવશે. તો આજે જ આ એલેક્સ ક્લાસીસ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને અંગ્રેજી વિષયના લેસનને સરળતાથી સમજો. તો ચાલો આપણે જોઈએ આજનું લેસન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 યુનિટ 5 રાણી કી વાવનો અભ્યાસ કરીશું. તો ચાલો આપણે આ લેસનને લાઇન બાય લાઇન સમજીએ. રાણી કી વાવ, ધ સ્ટેપવેલ, ઇઝ એન અપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. રાણીની વાવ એ વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે મંજૂર કરેલું સ્થળ છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. યુનેસ્કોની વૈશ્વિક સાંસ્કૃતિક સમિતિ દ્વારા તે જાહેર કરવામાં આવ્યું હતું. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. યુનેસ્કોએ આને એક સુંદર કલા કારીગરીવાળું જલ સંચાલન પદ્ધતિના એક અસાધારણ નમૂના તરીકે માન્યતા આપી છે. It is a wonderful sample of technological development of utilizing groundwater resources in a single structure. આ એક સિંગલ સ્ટ્રક્ચરમાં સંગ્રહ કરેલા પાણીના ઉપયોગ માટે ટેકનોલોજીના વિકાસનો એક અદ્ભુત નમૂનો છે. It is also a unique illustration of breaking large spaces into smaller volume with a artistic presentation. એક મોટા વિસ્તારને નાના નાના ભાગોમાં વહેંચીને કલાત્મક રીતે રજૂ કરતું એક સુંદર ઉદાહરણ છે. રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર્સ. દરેક જોનાર વ્યક્તિઓ માટે રાણીની વાવ ખૂબ જ આકર્ષણ પેદા કરે છે. So, dear students, you can see this is the picture of original Rani Ki Vav, which is situated in Patan. So let's study further now. Queen Udayamati, the widow of King Bhimdev I, constructed this vow between 1022 and 1063 AD. આ વાવ રાજા ભીમદેવ એકની પત્ની રાણી ઉદયમતીએ 1022 અને 1063 એડીના વચ્ચેના સમયગાળા દરમિયાન બંધાવી હતી. Rani Ki Vav has become one of the most popular places to visit in Gujarat. રાણીની વાવ ગુજરાતના સૌથી લોકપ્રિય જોવાના સ્થળોમાંથી એક છે. કિંગ ભીમદેવ I belonged to the Solanki dynasty of અણહિલવાડ પાટણ. રાજા ભીમદેવ એક અણહિલવાડ પાટણના સોલંકી રાજવંશના હતા. After his death, Udayamati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. તેમના મૃત્યુ બાદ રાણી ઉદયમતીએ આ પ્રોજેક્ટ હાથમાં લીધો. પાણીની અછતનો સામનો કરી રહેલી પાટણની પ્રજાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે. Unfortunately, the queen also died before the completion of this structure.
કમનસીબે આ કામ પૂરું થાય તે પહેલાં રાણીનું પણ અવસાન થઈ જાય છે. In the world of architecture, her beautiful ideas has received immense appreciation. આર્કિટેક્ચરની દુનિયામાં તેમના આ સુંદર વિચારોએ પણ ખૂબ જ પ્રશંસા મેળવી છે. ક્વીન સ્ટેપવેલ ઓર રાની કી વાવ ઇઝ 7-stored સ્ટ્રક્ચર. રાણીની વાવ એ એક 7 માળની સંરચના છે. This east-facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. આ પૂર્વભિમુખ વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. Each structure, passage, pillar, pavilion in this magnificent structure has enchanting carvings. આ ભવ્ય રચનામાં દરેક શિલ્પકૃતિ, માર્ગ, સ્તંભ અને મંડપ પર મંત્રમુગ્ધ કરી દે તેવી કોતરણીઓ કરેલી છે. On its side walls there are around 800 sculptures. તેની દિવાલો પર લગભગ 800 જેટલી શિલ્પકૃતિઓ આવેલી છે. There are nearly 400 big sculptures of different gods and goddesses in the વાવ at present. હાલમાં આ વાવમાં અલગ અલગ દેવી દેવતાઓની લગભગ 400 જેટલી મોટી શિલ્પકૃતિઓ આવેલી છે. These numbers would have been many more in the past in its original structure. જો કે ભૂતકાળમાં જે વાવનું મૂળ સ્થાપત્યમાં આ સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. Each store has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carving engraved on the walls. દરેક માળ પર શિલ્પકૃતિઓ અને દિવાલો પર કરેલી કોતરણીનું સૌંદર્ય માણવા માટે મુલાકાતીઓ માટે એક સાંકડી પડસાળ પણ આવેલી છે. Even the pillars of the વાવ are not exception to it. વાવના સ્તંભો પણ આમાંથી અપવાદ નથી. They display splendid artistic marvel on the stones. આ સ્તંભો પણ ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવે છે. In fact, the વાવ is solely dedicated to Vishnu. ખરેખર તો આ વાવ ખાસ કરીને ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવેલી છે. One can find Vishnu in different shapes and postures. ભગવાન વિષ્ણુના વિવિધ રૂપ અને મુદ્રાઓ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. After Vishnu, the next important statue is of Parvati. વિષ્ણુ બાદ બીજી મહત્વની મૂર્તિ પાર્વતીની છે. Nearly 15 galleries have the sculptures of Parvati. લગભગ 15 ગેલેરીમાં પાર્વતીની શિલ્પકૃતિઓ છે. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. ગૌરી માતાની 12 મૂર્તિઓ એક સાથે એક જ સ્થળ ભાગ્યે જ આપણને ક્યાંય જોવા મળે છે. The Sun Temple of Modhera has it. જો કે મોઢેરાનું જે સૂર્ય મંદિર છે ત્યાં પણ આવી મૂર્તિઓ આવેલી છે. This વાવ also all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Ramba, Savitri, Trisanda, Total and Tripura. આ વાવમાં દેવી ગૌરીની બધી જ મૂર્તિઓ છે. ઉમા,
પાર્વતી, ગૌરી, લલિતા, શ્રેયા, કૃષ્ણ, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંધા, તોતલ અને ત્રિપુરા. Besides, there are many statues of gods and goddesses. આ ઉપરાંત બીજા પણ કેટલા દેવી અને દેવતાઓ અહીંયા ઉપસ્થિત છે. સચ એઝ ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્રા, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી, કુબેર એક્સેટ્રા. આ ઉપરાંત ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી, કુબેર વગેરે દેવી દેવતાઓની અનેક મૂર્તિઓ છે. There are also some of the rare sculptures of gods. દેવોની કેટલીક ભાગ્યે જ જોવા મળતી શિલ્પકૃતિઓ પણ અહીં આવેલી છે. Here one can find the statue of Lord Buddha with 4 hands. તમને ભગવાન બુદ્ધની અહીંયા ચતુર્ભુજ મૂર્તિ જોવા મળી શકે છે. The statue of Rama with sword and shield. અને ભગવાન રામની મૂર્તિ તલવાર અને ઢાલ સાથે તમને અહીંયા જોવા મળી શકે છે. The statue of sun in form of તપસ્વી. તપસ્વીના રૂપમાં સૂર્યની મૂર્તિ. The statue of Shiva with beads in his hand. હાથમાં પારાઓ સાથે શિવની મૂર્તિ. The statue of Parshurama with soft and gentle expression rather having hard and stern look. કઠોર મુખ મુદ્રાને બદલે સૌમ્ય અને શાંત મુખ મુદ્રા સાથે પરશુરામની મૂર્તિ પણ તમને અહીંયા જોવા મળી શકે છે. Some of the sculptures display contemporary lifestyle, folk tales, animal and human instinct, etc. અમુક શિલ્પકૃતિઓ સમકાલીન જીવનશૈલી, લોકકથાઓ, પ્રાણી અને માનવ સ્વભાવ વગેરે દર્શાવે છે. They reveal artistic vision and unique imagination of the sculpture. તે શિલ્પીઓની કલાદૃષ્ટિ અને અનન્ય કલ્પના શક્તિ દર્શાવે છે. There are nearly 300 statues of Apsaras. અહીં અપ્સરાઓની આશરે 300 મૂર્તિઓ છે. The sculptor presented a vast range of emotion and feeling on the faces of Apsaras. શિલ્પીઓએ અપ્સરાઓના મોં પર વિવિધ પ્રકારના મનોભાવ અને સંવેદનાઓને દર્શાવી છે. They displays variety of different moods and situation. તેઓ જુદા જુદા મિજાજ અને પરિસ્થિતિઓની વિવિધતા દર્શાવે છે. Most of them present Vishnu in his 10 different avatar. મોટાભાગની શિલ્પકૃતિઓ વિષ્ણુને તેમના વિવિધ 10 અવતારમાં દર્શાવે છે. The most attractive sculptures are those of Varaha, Vaman, Narsimha, Ram, Kalki and મહિષાસુરમર્દિની. વરા, વામન, નરસિંહ, રામ, કલી અને મહિષાસુરમર્દિની શિલ્પકૃતિઓ સૌથી આકર્ષક છે. The Apsaras with 16 different makeup styles add to the grace of this unmatched structure. 16 વિવિધ શૃંગાર શૈલી સાથેની આ અપ્સરાઓ આ વિરલ સ્થાપત્યના આકર્ષણ અને મોહકતામાં ઉમેરો કરે છે. The stepwell also focus on the holiness of water
and its great significance in Indian culture. આ વાવ પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં તેના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. The wow is the most developed and elaborate and ornamented example of submerged architecture. આ વાવ પાણીની સપાટી નીચે ખૂબ જ વિકસિત, ઝીણવટપૂર્વક રચેલા અને અલંકૃત સ્થાપત્યનું ઉદાહરણ છે. It sings the glory of development of stepwells in India. તે ભારતમાં વાવના વિકાસની ગૌરવગાથા છે. This wow is large and complex type of stepwell. આ વાવની રચના અટપટી છે. Has ornamented panels of structure. તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ છે. It lay buried under the mud due to the floods first and then vanishing of the river Saraswati. પ્રથમ પૂરના કારણે અને ત્યારબાદ સરસ્વતી નદીના સુકાઈ જવાથી આ વાવ કદાચ નીચે દટાયેલી રહી હતી. It was hidden under the layer of silt for almost 7 centuries. લગભગ 700 વર્ષ સુધી તે કાદવમાં દટાયેલી રહી હતી. The Archaeological Survey of India took a great care to preserve this structure. ભારતના પુરાતત્વ વિભાગે આ વાવને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ કાળજી લીધી છે. In February 2013, ASI nominated this wow for the World Heritage Site. ફેબ્રુઆરી 2013માં પુરાતત્વ વિભાગે આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે નિમણૂક કરી હતી. With excellent teamwork by the ASI and the state government of Gujarat, it got recognition by the UNESCO. પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકાર બંનેના સંયુક્ત પ્રયત્નોના કારણે યુનેસ્કો દ્વારા તેને માન્યતા આપવામાં આવી હતી. આજનું આ લેસન એલેક્સ ક્લાસીસ ઈડર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. આવા અંગ્રેજી વિષયના તમામ પાઠોને લાઇન બાય લાઇન ઊંડાણથી સમજવા આજે જ આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.